વેલકમ ટુ વાતચીત વિથ ખુશાલી. શું તમને ખ્યાલ છે કે આજના સમયમાં માઇન્ડ અને બોડી વચ્ચે સંતુલન કઈ રીતે થઈ શકે અને શેનાથી માણસને શાંતિ પણ મળી શકે? તો એનો જવાબ છે યોગ. કારણ કે એ કરવાથી શારીરિક અને માનસિક રિલેક્સેશન ડેફિનેટલી મળે જ છે. તો આજના આપણા જે મહેમાન છે એ યોગ એક્સપર્ટ છે અને 2013 થી તેઓ યોગ સાથે જોડાયેલા છે અને ખૂબ જ પરફેક્ટલી યોગ શીખવે પણ છે. તો ચાલો ખૂબ જ ઉત્સાહી, આનંદી અને ખાસ તો યોગ માટે સમર્પિત એવા પ્રેરણા મેમ મંકોળી સાથે આપણે વાતચીત કરીએ અને યોગના વિવિધ પાસાઓને ઉજાગર કરીએ. તો કેમ છો પ્રેરણા મેમ? એકદમ મજામાં ખુશાલી, કેમ છો તમે? હું પણ એકદમ મજામાં. અરે વાહ વાહ, ચાલો. તો મારે થોડા ક્વેશ્ચન્સ છે યોગના રિગાર્ડિંગ, તો હું શરૂ કરું? ચોક્કસ શરૂ કરો બેટા. હા, તો મેડમ પહેલા મારે એ જાણવું છે કે યોગ એટલે શું અને યોગના કેટલા પ્રકારો છે? જો સૌથી પહેલા તો આપણે બહુ જ સરસ તમે મુદ્દો લઈને આવ્યા છો. એટલે મારા પણ રસનો વિષય છે ને તમારા પણ રસનો વિષય છે. તમે જે પણ જ્યાં પણ મૂકશો એ લોકોને પણ ખૂબ સારી માહિતી આ દ્વારા મળશે. તો સૌથી પહેલા આપણે યોગ એટલે શું એ જાણીએ. હવે યોગ એક ખુશાલી એવો સબ્જેક્ટ છે ને, સૌથી આમ જેને કહેવાય ને કે દરિયામાં એ વિશાળ દરિયો, એમાં તમે ખાલી ડૂબકી મારી અને એક જેને કહેવાય ને એક ટમ્બલર જેટલું જેમાંથી પ્રાપ્ત કરી શકો. કારણ કે એટલું બધું એમાં આધ્યાત્મિક છે, સાયન્સ સાથે રિલેટેડ છે, બોડી સાથે, તમારા મન સાથે, તમારી બધા જ ચક્ર સાથે, તમારા હોર્મોન્સના સિક્રેશન સાથે, તમારા હાથની આંગળીઓ, પગની આંગળીઓ, હાથના પંજા, પગના પંજા, આખી કરોડરજ્જુ, આખું ટૂંકમાં તમામ આપણું બોડી સંકળાયેલું છે. એટલે એકદમ નાનામાં નાની નસ નાડીથી તમે જોઈન કરો ને તો તમામ જગ્યાએ યોગ છે. સૌથી પહેલા તો એ બરાબર. અને ઓમ તમે જુઓ ને તો યોગ છે ને ઓમ મૂળભૂત રીતે એક આધ્યાત્મિક શાખા પણ છે. અને બીજી રીતે જુઓ તો અત્યંત સૂક્ષ્મ વિજ્ઞાન ઉપર પણ આધારિત છે. અને ખાસ યોગનો હેતુ આપણે જોઈએ ને તો શરીર અને મન વચ્ચે એક સમન્વય, એટલે જેને કહેવાય ને કે એક બંને સાથે લઈને ચાલીએ ને એ પ્રકારનો સમન્વય લાવવાનો છે. અને અત્યારના જીવનમાં ખાસ કરીને જેને કહેવાય ને કે પાછળ TION આવે એવા શબ્દો કે બોધરેશન અને ટેન્શન ને કેટલી પ્રકારનું એવું છે, એમાંથી જો તમારે બહાર નીકળવું હોય ને, એટલે કે સ્વસ્થ જીવન જીવવું હોય ને, તો આ એક કલા અને વિજ્ઞાન બંનેનો સમન્વય છે. અને મૂળ તમે આપણે પકડીએ ને, કારણ કે આ યોગ શબ્દ તો આપણે અત્યારે ખૂબ સારી વાત છે કે બધા ખૂબ સરસ રીતે પોતપોતાની જીવનશૈલીને સુધારવા માટે યોગનો ઉપયોગ કરે છે. પણ આ તો આપણા ભારત દેશના ઋષિ મુનિઓ દ્વારા ચાલતી આવતી આ એક જેને કહેવાય ને કે કલા છે એમ. અને એ એટલા જ માટે એનો છે ને મૂળ એનો જન્મ સંસ્કૃત શબ્દમાંથી થયો છે. યુજ એટલે જોડાવું, બાંધવું કે સંકટિત થવું, એ યોગનો મૂળ શબ્દ છે. બરાબર ને? અને એટલું બધું જેને કહેવાય ને કે ઓમ તમે જો કહો ને તો એટલું બધું ગૂઢ અને ઊંડું, ને એમ કહો તો એટલું સહજ અને સરળ છે ને, એમાંથી તમને માત્ર ને માત્ર આનંદની જ પ્રાપ્તિ થાય, પછી શારીરિક હોય કે માનસિક હોય. બરાબર ને? યસ. અને મેમ હઠ યોગ અને અષ્ટાંગ યોગ વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે અને એ દરેક વ્યક્તિ કરી શકે કે કેમ? હવે જો હઠ યોગ અને અષ્ટાંગ યોગ, એમાં એવું છે, જો હઠ છે ને ઈ એક હ અને થ એ બે શબ્દ ના કોમ્બિનેશન થી બનેલો છે. એટલે હમ અને થમ. હ એટલે હમ, થ એટલે થમ. હવે એમાં શું છે, ખાસ કરીને હઠયોગ છે ને, એટલે હમ એટલે સૂર્ય, એટલે કે તમારી જમણી નાડી સાથે સંકળાયેલો છે. અને ઠ છે એટલે ચંદ્ર. અને એ બંને નાડી ભેગી થાય છે સુષુમ્ના નાડી, એટલે હઠયોગ. એટલે તમે ટૂંકમાં જેને કહેવાય ને કે છેક તમે છે ને સમાધિની સ્થિતિ સુધી પહોંચી શકો, એ હઠયોગ છે. અને ખાસ કરીને તમને હું કહું ને તો આપણે હઠયોગનું તો સૌથી પહેલા આપણે શંકર ભગવાને પાર્વતીજીને આ નાડી અને આ હઠયોગ વિશેની જેને કહેવાય ને કે એક પ્રકારનું સરસ મજાનું શિક્ષણ આપ્યું હતું. પછી તો કેટલા બધા જેને કહેવાય ને કે એને અનુસરતા પણ છેલ્લે આપણે છે ને ગુરુ ગોરખનાથજીનું જે હઠયોગ છે ને એને
જે લોકો હઠયોગ કરે છે એ ગુરુ ગોરખનાથજીના હઠયોગને વધારે અનુસરી અને આગળ ચાલે છે. જયારે અષ્ટાંગ યોગનું એવું છે કે એમાં છે ને અષ્ટાંગ યોગમાં યમ છે, નિયમ છે, આસન છે, પ્રાણાયામ છે, પ્રત્યાહાર છે, ધારણા છે, ધ્યાન છે અને સમાધિ. એટલે ટૂંકમાં અષ્ટાંગ યોગ છે ને એમાં આસનનો મોટે ભાગે ઉપયોગ નથી થતો. આ જ બધી વસ્તુ, દાખલા તરીકે તમારે યોગ કરવો છે તો પેલા યમ છે તો તમે એક સામાજિક વ્યવસ્થિત પ્રાણી બનો. નિયમ છે તો જે કઈ સમાજના નિયમો છે એને અનુસરો. આસન છે તો એવા આસન કરો કે જેમાં તમે બેસી શકો અને તમને કોઈ શારીરિક પીડા ન થાય. એટલે કે તમારું બોડી જેટલું લઈ શકતું હોય, કોઈ પણ પ્રકારની તકલીફ વગર તમે બેસી શકો એવું છે. પછી પ્રત્યાહાર છે, ધ્યાન તમે કરો કોઈ પણ એક ચક્ર ઉપર ધ્યાન રાખીને. અને સમાધિ તો બહુ જ એટલે બહુ જ આગી બાબત છે, પણ જે લોકો યોગી હોય છે એ આ બધી જ વસ્તુને અનુસરીને કરતા હોય છે. બીજું આપણે હઠયોગમાં જોઈએ ને તો હઠયોગમાં લગભગ એવા આસનોનો ઉપયોગ થતો હોય કે આસન કરો પછી થોડો બ્રેક, પછી વળી આસન કરો વળી બ્રેક, એવી રીતના. પણ ખાસ કરી અને હઠયોગમાં આસન પ્રાણાયામનો વધારે ઉપયોગ થતો હોય છે. જયારે અષ્ટાંગ યોગમાં આપણે આ બધી વાત કરી કે યમ ને નિયમ ને એ બધું છે એના ઉપર આધારિત છે. ઓકે મેમ, આ એકદમ અદ્ભુત જાણકારી હતી. અને યસ યસ યસ. અને ખૂબ કહું છું ને કે આ તો એક વિશાળ દરિયો છે. આપણે તો એક માત્ર એક બિંદુ રૂપે જ ખાલી જાણીએ છીએ. એટલી બધી સરસ વસ્તુ છે ને કે ચોક્કસ તમે તમારી રોજિંદી જીવનશૈલીમાં અપનાવો ને તો તમને ડેફિનેટલી તમને ખબર પડે. એ વર્ણન પછી થાય, શું અનુભવ થાય ને એ જો અનુભવ કરો ને તો જ ખબર પડે. ને અનુભવ છે ને એ વ્યક્ત ન થાય, એ અનુભવાય. ઓકે મેમ, તો તમારી યોગની યાત્રા વિશે અમને થોડું જણાવશો? હા, ચોક્કસથી. જો 2013માં હું ઘણા બધા લોકોને છે ને યોગ મેટ લઈને જાતા ને આવતા જોતી, ત્યારે મને એમ થતું કે બધા બહેનો જાય છે, મારે પણ શીખવું હોય કે મારે પણ જોઈન થવું હોય તો મને પહેલેથી રસ ખરો. ઓછી જાણકારી હતી બહુ જ મને, અને હજી ઓછી જ જાણકારી છે, પણ ત્યારે મને એમ હતું કે કેવી રીતના હશે, શું હશે. પછી મેં ધીમે ધીમે યોગ શીખવાનું શરૂ કર્યું. એટલે ધીમે ધીમે એટલે પેલા તો શરૂઆતમાં આપણે યોગ જોઈન કરીએ એટલે બેઝિક થી બધું આપણને શીખવાડતા હોય, એટલે બેઝિક આખું યોગ વિશે શીખવા મળ્યું. પછી ધીમે ધીમે સૂક્ષ્મ યોગ, એટલે સૂક્ષ્મ યોગ તમે કરો ને એટલે તમારા આખા બોડીની ફ્લેક્સિબિલિટી ધીમે ધીમે આવતી જાય ને પછીથી પાછળથી તમે બધા જ આસનો કરી શકો. અને પ્લસ આસન, સૂર્ય નમસ્કાર, સૂક્ષ્મ યોગ એ બધું જ બરાબર છે, પણ મને યોગ કર્યા પછી જે મને પ્રાણાયામ કરવાની મજા આવી છે ને એવી મજા તો મને એક પણ આસનમાં નથી. અને હજી હું લગભગ અમુક બહેનો હોય એને કહેતી હોઉં, મને પૂછતા હોય તો કે મેમ મારું આ બોડી છે તો હું આ આસન કરું તો મને આ થશે, હું આ આસન કરું તો મારું વેઇટ લોસ થશે. પણ હું તમને એમ કહું કે આસન કરો ને એના કરતા વધારે તમે ધ્યાન જો પ્રાણાયામ તરફ આપો ને તો તમને શારીરિક અને માનસિક અને આધ્યાત્મિક ત્રણેય વસ્તુમાં તમે જોડાયેલા રહેશો. અને પ્રાણાયામ તો છે ને એ એટલી અદ્ભુત વસ્તુ છે ને કે કોઈ પણ કરી શકે, કોઈ પણ એની શ્વાસોશ્વાસની કેપેસિટી પ્રમાણે કોઈ પણ વ્યક્તિ કરી શકે. વધારે ઓછા ડિપેન્ડ્સ ઓન એને કોઈ તકલીફ છે, કારણ કે આસન છે એ બધા લોકો નથી કરી શકતા. બધાની ફ્લેક્સિબિલિટી સરખી ન હોય, બધાની એજ સરખી ન હોય, બધાના પ્રોબ્લેમ સરખા ન હોય. પણ પ્રાણાયામ એવી વસ્તુ છે કે તમે છે ને બહુ જ સહજ રીતે કરી શકો. તમે નીચે ના બેસી શકો તો ખુરશી ઉપર બેસીને કરી શકો, ખુરશી ઉપર ના બેસી શકો તો ટેકો દઈને પલંગ ઉપર બેસીને કરી શકો, પણ બહુ જ સારી વસ્તુ છે. એટલે એ રીતે મારી યાત્રા શરૂ થઈ અને બહુ આનંદ છે કે મને એમાં એ બધું શીખીને ને જાણીને મને બહુ આનંદ થયો કે વાહ, બહુ જ સારી વસ્તુ છે. અને ખાસ કરીને આપણે આપણી ભારતની સંસ્કૃતિને પાછી લાવવાની કોશિશ કરીએ છીએ અને એમાં સફળ પણ થયા છીએ. અને હવે તો ઘરે ઘરે યોગ પહોંચી ગયો એમ કહેવાય. પહોંચી ગયો છે, ઘરે ઘરે યોગ પહોંચી ગયો છે. અને એક સાથે સાથે એક પણ મારે એ સૂચન ન કહી શકાય, પણ એક સરસ એવી મને જાણકારી દેવી એ ગમશે કે દરેક બહેનોને મારે એક એ રિક્વેસ્ટ કરવી છે કે તમારાથી જેટલું તમારું બોડી એક્સેપ્ટ કરે એટલા જ આસનો કરો. મારી બાજુમાં બેઠેલી વ્યક્તિ તો આટલું બધું કરે તો હું આટલું બધું કરું એમ કરીને કરશો ને તો ઉલટાને તમને ફાયદા કરતા નુકસાન વધારે થશે. એટલે યોગ શીખો ને તો સાથે સાથે એ પણ જાણવું, આપણે આપણી શારીરિક ક્ષમતાને પેલા જાણવાની, પછી જ બધું કરવાનું. અને મેડમ તમારી લાઈફમાં કયા કયા ચેન્જીસ આવ્યા તમે યોગ શરૂ કર્યું પછી?
ખૂબ બધા ચેન્જીસ. જો સૌથી પહેલા તો હું તમને કહું કે આપણે મને પોતાને જ કોરોના એટલે મારા ઘરના તમામ સભ્યોને કોરોના હતો. યોગથી માનસિક સ્થિતિ અને શારીરિક સ્થિતિ તો 100% સુધરી છે, પણ સાથે સાથે આવા જે સાવ અનનોન ડિસીઝ ને કોરોના વિશે તો આપણે કોઈ જાણતા નહોતા. તો ઈ દરમિયાનમાં પણ મેં જે પ્રાણાયામ હું કરતી અને જે આસન તો બરાબર, હું વધારે પ્રાણાયામને જ મહત્વ આપું છું. હું પ્રાણાયામ કરતી એના કારણે મને ઘણું બધું જેને કહેવાય ને કે ચેસ્ટ ઇન્ફેક્શન હતું, પણ મને એમાં રિકવર થવામાં પણ બહુ ફેર પડ્યો. પ્લસ તમારામાં છે ને એક જેને કહેવાય ને કે જોરદાર કોન્ફિડન્સ ડેવલપમેન્ટ થાય. તમે કોઈ પણ સ્થિતિમાં છે ને ક્યારેય પણ મૂંઝાવ નહીં, અને તમારી સાથે સંકળાયેલી બધી વ્યક્તિઓને પણ તમે ખૂબ સરસ રીતે કોઈ પણ કપરી પરિસ્થિતિમાંથી બહાર લાવી શકો. તો મેં ડેફિનેટલી મારામાં ચેન્જ જોયો છે. એમ કે કાંઈ પણ હોય ને તો બિલકુલ નહીં, તમે એકદમ કોન્ફિડન્ટ થઈ જાવ, એમ નિર્ણય લઈ શકો. તમારે કાંઈ પણ કરવું હોય તો જરાય મૂંઝાવ નહીં, કાંઈ પણ એવી પરિસ્થિતિ આવે ને તમે ટેકલ કરી શકો. અને બીજી વસ્તુ કે મને ચિકનગુનિયા પણ થયો હતો. પછી ચિકનગુનિયા થયેલા મેં લોકો બહેનો અને ભાઈઓને જોયા ને તો એને હજી સુધી જેને થયો તો એને હજી આ હાથની આંગળીઓ વળતી નથી, પગના આંગળા વળતા નથી. પણ યોગ કરવાથી અને યોગમાં જવાથી જે સૂક્ષ્મ યોગ અને બીજા આસન છે એના કારણે આપણી શરીરની ફ્લેક્સિબિલિટી એટલી બધી સરસ થઈ જાય ને કે એના કારણે આપણને ચિકનગુનિયાના કારણે જે સ્ટીફ થઈ ગયેલા બધા આપણા સ્નાયુઓ હોય ને એ પણ સરસ રીતે છૂટા પડી જતા હોય. એટલે એ બહુ ગજબનો ફાયદો મને થયો છે, શારીરિક અને માનસિક બે રીતે. સાચી વાત છે મેમ. એના જે એકદમ આપણે મેજર ન કરી શકીએ એટલા બધા ફાયદા થાય યોગ. ખૂબ ફાયદા જેને કહેવાય ને ખૂબ ફાયદા, એમ ખૂબ ફાયદા. અને મેમ શું યોગ અને અધ્યાત્મ પરસ્પર જોડાયેલા છે? આ ચોક્કસ જોડાયેલા છે. જો તમે યોગમાં આસન દ્વારા અને આસનના પછી બીજા બધા જ જો તમારું બોડી છે એ વધારે સમય સુધી એક ને એક સ્થિતિમાં રહી શકે અને પછી તમે ધારણા છે, ધ્યાન છે અને સમાધિ સુધી પહોંચી શકો તો ચોક્કસથી તમારી બધી જ જેને કહેવાય ને કે તમારા ચક્ર છે, તમારી નાડી છે ને કંટ્રોલ લઈને તમારું આધ્યાત્મ લેવલ છે ને એ ખરેખર ખૂબ ઊંચું જઈ શકે એવું ચોક્કસથી મારું માનવું છે. અને આધ્યાત્મને એને તો ચોક્કસ લેવા દેવા છે. કેમ નહીં, જો તમે યોગથી કોઈ પણ રીતે ઈ ઓલા સુધી જઈ શકો તો તમે ચોક્કસ આધ્યાત્મ સુધી પહોંચી શકો છો. એમાં કોઈ બેમત નથી એમ. બિલકુલ તમે આધ્યાત્મ લેવલ સુધી તમારા બોડીને, તમારા મનને અને તમારા જેને કહેવાય ને કે આપણા મૂલાધાર ચક્ર થી લઈ અને સહસ્ત્રધાર ચક્ર સુધી તમારી એ બધી જ કંટ્રોલમાં આવે ને તો તમે એ લેવલ સુધી જઈ શકો કે જેને કહેવાય ને કે એ અનુભવ જ જે કરતા હશે એને અલગ પ્રકારનો થતો હશે. એટલું બધું યોગ અને આધ્યાત્મ તો ખરેખર બહુ જ સારી રીતે જોડાયેલા છે એમ. અને મેડમ કોઈ બિગિનર હોય કે જે ક્યારે એને ધ્યાન ન કર્યું હોય તો એ પહેલા યોગના આસનો શીખે અને પછી ધ્યાન સુધી જાય એ રીતનું હોય? એમાં એવું છે કે આસનમાં તમે એક આસનમાં બેસો ને એટલે સુખાસન, પછી તમે પલોઠી વાળી શકતા હો, પદ્માસન કરી શકતા હો, વજ્રાસનમાં. બિગનર હોય એટલે તો ઓબ્વિયસલી એમને પલાઠી જ વાળવી પડે. એટલે સૌથી પહેલા તો તમારી શરીરની સ્થિતિ તમારે કાબુમાં લાવવી પડે, કારણ કે તમે ક્યારેય પણ ધ્યાન કરો તો એ કેટલો સમય ધ્યાન લાગશે ને કેટલા સમય સુધી તમે ધ્યાનમાં અંદર ઉતરી જશો એ ખબર ન હોય. તો તમારી શારીરિક સ્થિતિ પેલા તમારે કંટ્રોલમાં લાવવી ખૂબ જરૂરી છે. એટલે હા બરાબર, ચોક્કસથી જે બિગનર્સ છે એને ધ્યાન કરવું હોય તો પેલા શારીરિક સ્થિતિ અને ખાસ કરીને કોન્સન્ટ્રેશન પાવર પણ તમારે ખાસ લાવવો જોઈએ. એટલે જ આપણે જયારે પણ ધ્યાનમાં બેસીએ છીએ આપણે જ્ઞાન મુદ્રા કરીએ છીએ ને, એટલે અંગૂઠો અને પેલી આંગળી એ બંનેનો સ્પર્શ થાય એટલે ઓટોમેટિક ધીમે ધીમે તમારા જ્ઞાન તંતુ તમારા કંટ્રોલમાં આવવા માંડે. જ્ઞાન તંતુ કંટ્રોલમાં આવે એટલે તમારા વિચાર શક્તિ થોડી ઓછી થાય. તમારા મગજમાં જે કેટલી પ્રકારના વિચાર ચાલુ હોય, તમે ધ્યાન કરવા બેસો એટલે ગેસ ઉપર દૂધ થતું તો એ ગેસ ઉપર દૂધ ઉભરાઈ ગયું હશે, એ મોટર ચાલુ રહી ગઈ છે તો પાણી ઉભરાઈ જશે, એ શાકવાળા ભાઈનો અવાજ આવે તમારે શાક લેવા, બધા વિચારો જે છે ને બધા જ કંટ્રોલમાં આવી જશે. તમને એવા કોઈ અવાજ કે કોઈની વાતચીત એના ઉપર પણ તમારું ધ્યાન નહીં જાય. તો એના માટે ચોક્કસથી તમારે શારીરિક સ્થિતિ તો ચોક્કસ મજબૂત હોવી જ જોઈએ. પછીથી ધીમે ધીમે જ્ઞાન મુદ્રા કરીને ધીમે ધીમે તમારી અંદર
ઉતરવાની કોશિશ કરી અને ખાસ તમારા આજ્ઞા ચક્ર ઉપર નજર રાખી અને પછી તમે જો શરૂ કરો અને ધીમે ધીમે એ સમય વધારો અને પછી જે તમને અનુભવ થાય ને એ તો અદ્ભુત અનુભવ હોય, જેને કહેવાય કે એ વર્ણવી ન શકાય. હું કઉ છું ને વારંવાર, એટલું સારું એમ. અને મેમ યોગ થી કોઈ બીમારી દૂર થઈ શકે કે કેમ? અરે ચોક્કસથી, કેમ નહીં, ચોક્કસથી. જો હવે ઘણું બધું અત્યારે, એટલે તમે આપણે ડોક્ટર પાસે જાય કે મને થોડો આ પ્રોબ્લેમ છે, ડોક્ટર કહે છે તમે થાઇરોઇડ ચેક કરાવો, B12 ચેક કરાવો, D3 ચેક કરાવો, કેલ્શિયમ ચેક કરાવો, બરાબર ને? તો તમે આસન, દાખલા તરીકે તમને કોઈ ડાયજેશન નો પ્રોબ્લેમ છે, બરાબર, તો તમે પવન મુક્તાસન કરો, સૂર્ય નમસ્કાર તો બેસ્ટ છે જ, ઉષ્ટ્રાસન કરી શકો. પછી અત્યારે ખાસ કરીને આ કરોડરજ્જુનો એટલે કે કમરનો દુખાવો ઘણાને બહુ જ થતો હોય છે, તો એના માટે ભુજંગાસન બેસ્ટ વસ્તુ છે. અત્યારે ડાયાબિટીસ, આપણી લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીની જે કાંઈ આપણી આદતો થોડી ઘણી જે આમ ઇમ્બેલેન્સ થઈ છે, એમાં પણ તમે સૂર્ય નમસ્કાર કરી શકો. અને મંડુકાસન તો ડાયાબિટીસ માટે રામબાણ આસન છે. પછી તમને જેને કહેવાય કે પથરી છે, અથવા તો ખાસ તો જો અત્યારે બહેનોને પીસીઓડી અને મેન્સ્ટ્રુઅલ સાયકલ દરમિયાન બહુ જ તકલીફ થતી હોય છે, તો એના માટે છે ને બેસ્ટ છે ને ધનુરાસન, ભુજંગાસન અને સેતુબંધાસન. અને ખાસ મારે બહેનોને ઈ કેવું છે કે તમે છે ને બાહ્ય પ્રાણાયામ, એટલે કે તમારું જે મૂલાધાર ચક્ર છે ને એની ઉપર કંટ્રોલ કરવાની કોશિશ કરો. શ્વાસ ભરી છોડી અને મૂલાધાર ચક્રને એકદમ સંકોચો અને 1-2 મિનિટ બેસવાની કોશિશ કરો અને પછી એને રિલીઝ કરો. એવી રીતે 10-15 વખત જયારે તમે સવારે વોશરૂમ જઈને આવો ને ત્યારે ઈ તમે પ્રોસેસ કરશો ને તો એનાથી તમને તમારું અનિયમિત બ્લીડિંગ હોય, તમને મેન્સ્ટ્રુઅલ સાયકલ દરમિયાન તમને પેડમાં દુખાવો થતો હોય, તમને કાંઈ પણ જેને કહેવાય કે પેલા 2 દિવસ બ્લીડિંગ થાય, પછી ન થાય ને પછી થાય તો જેને કહેવાય ને કે એકદમ નળ ખોલ્યો હોય એટલું બ્લીડિંગ થાય, એમાં બધામાં તમને ખૂબ રાહત થશે. એટલે બહુ સારી વસ્તુ છે માસિક ધર્મ દરમિયાન. અને ખાલી તમે ભુજંગાસન અને સેતુબંધ આસન કરશો ને તો તમને ખૂબ ફાયદો થશે. એટલે ચોક્કસથી ફાયદો થાય જ. રોગ અને ખાસ કરીને અત્યારે થાઇરોઇડ એટલે થાઇરોક્સિનના સિક્રેશનમાં પણ બહેનોને ઘણી બધી તકલીફ થતી હોય છે, તો એના માટે પણ તમે ભ્રામરી પ્રાણાયામ છે એ બહુ અક્ષીર છે થાઇરોઇડ માટે થઈને, થાઇરોઇડના સિક્રેશન માટે થઈને. એટલે યોગ તો છે ને ઈ જેને કહેવાય ને કે તમામ રોગોની એક દવા છે. એમાં તમને પછી માઇગ્રેન હોય, પછી તમને થાઇરોઇડ હોય, પછી તમને કોઈ સ્પાઇનને લગતી પ્રોબ્લેમ હોય, તમને સ્નાયુનો દુખાવો હોય, તમને બેક પેઇન હોય, પછી તમને તમારા ખભા જકડાઈ ગયા હોય એટલે કે ફ્રોઝન શોલ્ડર હોય, કોઈ પણ પ્રકારની તકલીફ હોય ને તો એના માટે યોગ તો રામબાણ ઈલાજ છે, રામબાણ. અને મેડમ કઈ ઉંમરથી આ યોગ શરૂ કરી શકાય? હા, ઓમ તો જો એવું છે કે ઘણા લોકો એમ કહેતા હોય કે મારે શરૂ કરવું છે પણ મને કોઈ સારી સંસ્થા કે કઈ મળે ને તો હું કરું. તો એક એવી કોઈ ટૂંકમાં પ્રોપર વ્યક્તિને શોધી અને સમય જોયા વગર ચોક્કસથી શરૂ કરવા છે. પણ જો તમે એજનું આપણે એક ક્રાઇટેરિયા રાખીએ ને તો બાળક 3 વર્ષનું થાય ને પછીથી એને શરૂ કરાવી શકાય, જેથી કરીને એના સ્નાયુ અને હાડકાનો જે વિકાસ થતો હોય ને એ પ્રોપર થઈ જાય. પછીથી એને કોઈ પણ પ્રકારના આસન કરે તો એ પ્રકારે એનું બોડી વળી શકે, એના સ્નાયુને કોઈ તકલીફ ન થાય, એ કોઈ પણ પ્રકારનું જેને કહેવાય ને કે બેન્ડિંગ આપી શકે. પછી બેકવર્ડ હોય કે ગમે પ્રકારનો, બરાબર ને, સાઈડ બેન્ડિંગ છે, બેકવર્ડ બેન્ડિંગ છે, ફોરવર્ડ બેન્ડિંગ છે, એ બધું કરી શકે. એટલે 3 વર્ષ પછી તમે કોઈ પણ બાળકને યોગ કરાવી શકો, કોઈ જ તેમાં વાંધો નથી આવતો. અને પહેલેથી જ યોગ કરે તો ફ્લેક્સિબિલિટી પણ વહેલી આવી જાય. ખૂબ જ રહે ફ્લેક્સિબિલિટી, ખૂબ જ રહે. અને તમને ઉઠવા બેસવાથી માંડીને, અને ખાસ કરીને આપણે જે લોકોને પેલા તો બહેનોને બિચારાને આવી રીતના યોગનું કોઈ જ્ઞાન નહોતું અને બહાર નીકળવાના પણ ઘરમાંથી સમય સંજોગના કારણે ન નીકળી શકતા, એટલે એ લોકો જયારે કોઈ પણ વસ્તુ નીચે પડે તો નીચે પડેલી વસ્તુ ઉઠાવી હોય ને ત્યારે જે રીતે નીચે વળે અને જે વ્યક્તિ યોગ કરતી હોય ને એ નીચે વળે ને વ્યક્તિ, એમાં બહુ ફેર છે. એ લોકો સીધા કેવી રીતે ઝૂકશે, સીધા એનું કરોડરજ્જુનો ભાગ સીધો ઝૂકે ને એ રીતે ઝૂકશે. બાકી જે વ્યક્તિ યોગ કરતી હશે ને સીધી કમરમાંથી ઝૂકશે. એટલે
તમને જે કાંઈ જર્ક આવે ને એ તમારા એકેય મણકા ઉપર ના આવે. તમે નીચે બેસો કે ઉભા થાવ ને તો એટલે બહુ જ ફેર છે, બહુ જ. જો તમે અપનાવશો તમારા રોજિંદા જીવનમાં તો તમને છે ને અદ્ભુત, તમે ડોક્ટર થી કમસે કમ દૂર રહી શકશો. અને ખાસ કરીને અત્યારે જે આ ડિપ્રેશન ને આપણે જોઈએ છે નાના નાના બાળકથી માંડીને યંગસ્ટર માં એમાં તો અતિ ઉપયોગી યોગ છે અને પ્રાણાયામ માં ખાસ પ્રાણાયામ. ઓકે મેમ, અને ભગવાન કૃષ્ણએ જે યોગની વાત કરેલી ભગવદ ગીતામાં, તો યોગ એમના દ્વારા જ અસ્તિત્વમાં આવ્યો એમ કહી શકાય? હા, એટલે જો ચોક્કસથી આપણે યોગ સાથે આપણે કૃષ્ણ ભગવાનને જોડી શકીએ. અને યોગ આપણે જેને કહેવાય ને કે આપણે સૌથી પહેલા જેને આદિગુરુ તરીકે કે ગુરુ તરીકે આપણે જોઈએ ને તો ઓમ એ શંકર ભગવાન છે. ઓકે. કારણ કે જો યોગ વિજ્ઞાન છે ને હજારો વર્ષ પહેલા છે ને ધર્મ, આસ્થા એ બધાના કોમ્બિનેશન થી, અને એમાં એ માન્યતા અનુસાર છે ને શંકર ભગવાનને આપણે આદિયોગી ગુરુ કે યોગી તરીકે ઓળખી શકીએ. કારણ કે એમણે કેટલા, જેને કહી શકાય કે સપ્ત ઋષિ આપણને બધાને એનું ખ્યાલ હોય, તો એ સૌથી પહેલા શંકર ભગવાને સપ્ત ઋષિને આ યોગ વિશેનું જ્ઞાન આપ્યું હતું. એટલે સૌથી પહેલા ગુરુ તો મારા મત પ્રમાણે આપણા ઈષ્ટદેવ શંકર ભગવાન જ છે. અને હા, ચોક્કસથી કૃષ્ણ ભગવાને જયારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પાર્થને ચાલુ યુદ્ધ દરમિયાન ગીતાજીના ઉપદેશની સાથે સાથે પણ કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ ત્રણેયનું એને માર્ગદર્શન એને આપ્યું હતું કે તારે કર્મ તારા છે ઈ ભલે તારી સામે યુદ્ધમાં તારા સગા છે, પણ કર્મને ધ્યાનમાં રાખીને પેલા તારે એનું હરણ કરવું પડશે. એટલે કર્મયોગ તું ચોક્કસથી અપનાવ. અને ભક્તિ યોગ કે જયારે પણ યુદ્ધમાં વિરામ હોય અથવા તો એવી દશા સામે થઈ હોય કે સામે કોઈ લડાવડો ન હોય ત્યારે ભક્તિ માર્ગ પણ અપનાવ. એટલે એ ભક્તિ કરીને તું એમાં તારા આચરણને વધારે સારું કરે. એ ભક્તિ યોગનું પણ જ્ઞાન આપ્યું. અને જ્ઞાન તો ચોક્કસથી એને પાર્થને કૃષ્ણ ભગવાને આપ્યું જ છે. એટલે એ જ્ઞાન યોગ પણ, એટલે ચોક્કસથી આપણે શ્રી કૃષ્ણ ભગવાનને પણ આના માની જ શકીએ. યોગની વાત એમને કરી જ છે ગીતાજીમાં, અને બહુ સારી રીતે કરી છે પાર્થને. અને એ જે એને 3 યોગ આપ્યા ને એને ચાલુ યુદ્ધ દરમિયાન, એનાથી પાર્થમાં એટલો બધો જેને કહેવાય ને કે ફેર આવ્યો ને કે એના કારણે આખું મહાભારતના યુદ્ધનું પરિણામ ફરી ગયું. એટલું સરસ સમજાવ્યું કૃષ્ણ ભગવાને. અને મેમ, તમારા કોઈ સ્ટુડન્ટની લાઈફમાં યોગથી બદલાવ આવ્યો હોય તો એ પ્રસંગ શેર કરશો? હા, ચોક્કસથી. હું કહું લગભગ તમને 2023-24ની સાલમાં મારે એક સ્ટુડન્ટ આવ્યા. એટલે સ્ટુડન્ટ એટલે એટલા નાના પણ નહીં, મેરિડ હતા પોતે, અને એમના હસબન્ડ ડોક્ટર. કોરોના દરમિયાન એમના હસબન્ડ ગુજરી ગયા અને એમના દીકરી 10મા ધોરણમાં, બોર્ડની એક્ઝામ બરાબર હતી માથે. અને એ બેન એટલા બધા ડિપ્રેશનમાં જતા રહ્યા કે એમની બેન પોતે પણ ડોક્ટર હતા, એની ગવર્મેન્ટ હોસ્પિટલ નડિયાદમાં ટ્રાન્સફર આવી બહુ સારી પોસ્ટમાં, પણ આખો દિવસ ઈ બારણું બંધ કરીને રોયા કરે. એની દીકરી 10th છે, એની ઉપર ધ્યાન નહીં. એની ટ્રાન્સફર આવી છે કારણ કે એમના હસબન્ડ ગુજરી ગયા હતા, એટલે હવે બધું આર્થિક જે કાંઈ પણ જવાબદારી છે બાળકોની એના ઉપર હતી. એટલે એમને ત્યાં નડિયાદમાં બહુ સરસ પોસ્ટ મળી, તો એ સ્વીકારવા તૈયાર નહોતા. ઘરની બહાર નીકળીને સતત રોયા કરે. પછી એને કોઈએ કીધું કે વલ્લભભાઈ આરોગ્ય ભવનમાં તમે જાઓ, ત્યાં તમને બહુ સારું મળશે. એટલે ત્યાં એ વલ્લભભાઈ આરોગ્ય ભવનમાં જે જયશ્રીબેન બધું કન્ડક્ટ કરે છે એમને મળ્યા. અને જયશ્રીબેન નો મને ફોન આવ્યો કે એની ઉપર તમે થોડું વધારે ધ્યાન દેજો, કારણ કે એને બહુ જ ડિપ્રેશન આવી ગયું છે ને એની પરિસ્થિતિ આ છે. પછી ધીમે ધીમે આસન પછી પ્રાણાયામ. ત્યાં એવો નિયમ છે કે 1/2 કલાક આસન ને 1/2 કલાક પ્રાણાયામ. તો પ્રાણાયામ જયારે શરૂ કરાવું ને ત્યારે ધ્રુસકે રડે. અને એટલા રડે ને કે આપણે છાના ના રાખી શકીએ. અને બીજા લોકો જે ખૂબ શાંતિથી પ્રાણાયામમાં પોતાના બોડીને બરાબર એને રાખી દીધું હોય, કન્ડક્ટ કરી લીધું હોય, એ લોકોને પણ એમ થાય કે કોક વ્યક્તિ આટલી કેમ રડે છે. પછી ધીમે ધીમે એક પ્રાણાયામ, બીજો પ્રાણાયામ, ઓમ પ્રાણાયામ, પછી અનુલોમ વિલોમ, એમ કરતા ધીમે ધીમે એમ થયું કે ના હવે, એટલે ટૂંકમાં એને માનસિક સંતુલન એનું ધીમે ધીમે એને પોતાની રીતે કન્ડક્ટ કરવા માંડ્યું. અને ધીમે ધીમે એને ઘણો એનામાં ફેર આવ્યો. અને પછી એને છેવટે રિક્વેસ્ટ કરી, 6 મહિના થઈ ગયા એટલે ત્યાં નડિયાદ હોસ્પિટલમાંથી એને
પૂછાણ આવવા માંડ્યું કે તમે જોઈન કરશો કે નહીં. એટલે અમે બીજા ડોક્ટરને અહીંયા એપોર્ટ કરીએ. પછી એને ધીમે ધીમે બધું કર્યું, પોતાની પ્રોસિજર કરી, એની દીકરીને 10th ની એક્ઝામ દેવડાવી. હવે અત્યારે નડિયાદમાં બહુ જ સારી રીતે એક ડોક્ટર તરીકે સેવા આપે છે. મને બહુ આનંદ છે એનો. હા, એકદમ આમ કમ્પ્લીટ હિલિંગ થઈ ગયું. કમ્પ્લીટ હિલિંગ થઈ ગયું, કમ્પ્લીટ હિલિંગ. અને આપને એ જે એની ઓલીમાં આવ્યા હતા જે સિચ્યુએશનમાં, એનાથી બિલકુલ અલગ. અત્યારે મારી સાથે કોન્ટેક્ટમાં છે તો મને હું ખૂબ રાજી થાવ કે વાહ, બહુ સારી વાત છે કે આટલી બધી એક વ્યક્તિ સાવ જેને આટલી ડિપ્રેશનની પરિસ્થિતિમાં જે વ્યક્તિ મુકાઈ ગયો એમાંથી આટલી આગળ આવી અને આટલું બધું સારું કામ કરીને બધી જગ્યાએ પોતાનું કોન્સન્ટ્રેશન આપે છે ને જે કાંઈ એઝ ઇટ ઇઝ જે હતા એવા પાછા થઈ ગયા છે. હા, એને જે એની જિંદગીમાંથી જે વ્યક્તિની ગેરહાજરી થઈ એને તો આપણે નથી પૂરી શકવાના, પણ એનું આખી લાઈફ જે હતી ને એકદમ સેટ થઈ ગઈ. અને એ બધું યોગથી છે, યોગથી છે બધું. ઓકે મેમ, બહુ જ ઊંડાણપૂર્વકની માહિતી આપી તમે. થેન્ક યુ સો મચ. અરે થેન્ક યુ ખુશાલી, તમારો પણ ખૂબ આભાર. અને મારી થોડી પણ જાણકારીથી જો બીજા લોકો જે લોકોએ હજી અપનાવ્યું નથી એના જીવનમાં યોગને અપનાવે અને કાયમ સ્વસ્થ રહે એવી મારી વિશેષ છે. હા મેડમ, ચોક્કસ અમે યોગને જિંદગીમાં વણી લેવાનો પૂરતો પ્રયત્ન કરીશું. થેન્ક યુ મેમ. ચોક્કસ ખુશાલી, ચોક્કસ. થેન્ક યુ ખુશાલી. થેન્ક યુ. હા.